છે જગદીશ, અમદાવાદથી સમાચાર 20 લાખની લાંચના આરોપી 3 દિવસના રિમાન્ડ પર એએમસીના એટીડીઓ હર્ષદ ભોજક અને આશિષ પટેલના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। બંને આરોપીઓને એસીબી દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને રાજકોટ અગ્નિકાંડની ઘટનામાં જ્યાં ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે, આ વાત કોઈ છુપી નથી અને તેના બાદ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ વિભાગના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર સુધર્યા નહીં અને 20 લાખની લાંચ લેતા એસીબીની ટીમે રંગે હાથ ઝડપ્યા। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવેલા મકાનો અને દુકાનોના ભાડુઆત અને ફરિયાદીને વૈકલ્પિક વ્યવસ્થા માટે કામગીરી પૂર્ણ કરવા 50 લાખની લાંચ માંગી, જે રકઝક અંતે 20 લાખ આપવાનું નક્કી કરવામાં આવ્યું। એસીબીની ટીમે છટકું ગોઠવી આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક અને તેના મળતિયા આશિષ પટેલે ઝડપી લીધા, જેમની સામે એએમસીએ કડક કાર્યવાહી કરતા સસ્પેન્શનનો ઓર્ડર કાઢ્યો। એટલું જ નહીં, આ કેસની તપાસ એસીબી કરશે અને તપાસ અને હર્ષદ ભોજક અને તેના પરિવાર નામે કેટલી સંપત્તિ છે તે પણ કરાશે। એસીબી લાંચ પ્રકરણમાં હર્ષદ ભોજક સાથે કોઈ સંકળાયેલું હતું કે કેમ તે અંગે કમિટી રચવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે। તો એસીબીના વલણ સામે પણ સર્જાયા સવાલ। કોર્ટમાંથી લઈ જતી વખતે એસીબી આરોપીઓને મીડિયાથી બચાવતું જોવા મળ્યું। જુઓ, જે આરોપીઓને એસીબી મુખ્ય દરવાજેથી લઈ જતી હોય છે તે એસીબી ભોજક સહિતના બંને આરોપીઓને ભોયરામાંથી લઈ ગઈ। મીડિયાએ જ્યારે સવાલ કર્યો તો એસીબીના અધિકારી બચાવ મુદ્રામાં આવી ગયા અને ભોજકને મીડિયાથી દૂર ભગાડતા હોય તેવા દ્રશ્યો TV9 કેમેરામાં કેદ થયા। સવાલ એ થાય કે એસીબી કેમ અધિકારી આરોપીને છાવરી રહ્યું છે। હર્ષદ ભોજકની છબી અગાઉથી જ ભ્રષ્ટાચારમાં ખરડાયેલી હોવાનું સામે આવ્યું। એસીબીની કાર્યવાહી બાદ એએમસીએ પણ લાંચિયા અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરી અને ત્વરિત અસરથી એએમસીએ હર્ષદ ભોજકને ફરજ મોકૂફ કર્યો। તેના 2 પગાર વધારા પણ રદ કરવામાં આવ્યા। હવે ભોજકને માત્ર 4 મહિનાનો અડધો જ પગાર મળશે તેમ એએમસીના અધિકારીઓ જણાવી રહ્યા છે। તો એસીબી બંને લાંચિયાઓ વિરુદ્ધ તપાસ કરશે અને તપાસના મુદ્દા કયા છે નજર કરીએ। લાંચની રકમમાં કોનો ભાગ હતો? આરોપી અને ફરિયાદી વચ્ચે વાતચીત શું થઈ? અત્યાર સુધી કેટલા લોકોને ભોજકે શિકાર બનાવ્યા? બંને આરોપીઓ પાસે કેટલી સંપત્તિ? ₹77 લાખની રકમ કોની અને ક્યાંથી આવી? આરોપીઓએ ક્યાં રોકાણ કર્યું? કઈ અને કેટલી બેંકમાં આરોપીઓના ખાતા છે? એસીબીની તપાસ બાદ આ તમામ સવાલોના જવાબ પરથી પડદો ઉંચકાશે।